ઇતિ શબ્દથી શરૂઆત કરી ભીષ્મ દાદાએ, ઇતિ શબ્દથી, અને મોહ શબ્દથી પૂર્ણાહુતિ કરી. મોહનો નષ્ટ થાય, મારું પૂરું થાય, આ મારો બીજો જન્મ ન લેવો પડે. તમે સામે છો તો મારે બીજો જન્મ શું કામ લેવો? એટલે ઇતિ શબ્દથી ત્રણ શબ્દ વિશેષતઃ ભીષ્મ સ્થિતિના 11 શ્લોકમાં 3 વસ્તુ બહુ બતાવી છે. એ 3 શ્લોક વારંવાર વાપર્યા છે. એક તો ઇતિ વાપરી છે, મતિ શબ્દ વાપરો છે, અને રતિ શબ્દ વાપરો છે, અને ગતિ શબ્દ વાપરો છે. ભીષ્મ દાદાએ મતિ રતિ ગતિ વાપરો છે. એ ભીષ્મ દાદા એમ કે જેની સામે ભગવાન હોય, મતિ રતિ ગતિ, હે ભગવાન મારી મતિ, આ મતિ મતિ ઇતિ મતિ રતિ, આ મારા મતિને રતિ થાય પ્રેમ. જો મારી મતિને કૃષ્ણ સાથે પ્રેમ રતિ નહીં થાય તો મારી કોઈ ગતિ નહીં થાય. એટલે ગતિ શબ્દ વાપરો, મતિ રતિ ગતિ કરી અને ભીષ્મ દાદાએ સુંદર મજાની સ્તુતિ વંદના કરી છે. પરીક્ષિતના જન્મની કથા બતાવી છે, અને પરીક્ષિતનો જન્મ થયો અને હવે પરીક્ષિત રાજા મોટા થયા છે. એમની કથા ભગવાન સ્વધામ ગયા છે, એમની કથા બતાવી. અને હવે ભીષ્મ દાદા પાંડવો પણ ભગવાનને સ્વધામ જઈ અને પોતે પણ હિમાલયમાં હાડ ગારવા માટે જાય છે. આ બાજુ પરીક્ષિત રાજાને રાજ્ય સોંપી પાંડવો જતા રહે છે. અને હવે પરીક્ષિત રાજા મોટા થયા છે. એક વખત દિગ્વિજય કર્યો છે પાંડવોએ, અને દિગ્વિજય સમયમાં પરીક્ષિતે, અને પરીક્ષિત દિગ્વિજય કરતા 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 એક વખત એને દ્રશ્ય જોયું છે. એક બળદ છે, એ એક જ પગ ઉપર ઊભો છે, એની બાજુમાં ગાય છે, અને કોઈ કાળો પુરુષ છે, એ આ બંનેને મારતો હોય છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કોણ છો? ત્યારે બળદ કહે છે કે હું ધર્મ છું, અને આ ગાય છે પૃથ્વી છે. આ કાળો પુરુષ કોણ છે? તો કે કળિયુગ છે. આ અમને મારે છે, અત્યાચાર થાય છે. કળિયુગ આવે ત્યારે ધર્મ ઉપર પ્રહાર થાય. કળિયુગ ધર્મ એક પગે ઊભો છે. કોઈએ કીધું કે એક પગ ઉપર કેમ બળદ ઊભો રહી શકે? તો કળિયુગ આવ્યો છે, તેના 3 પગ છે નષ્ટ થઈ ગયા છે. સત્ય, દયા, દાન આ બધું જતું રહ્યું છે. પવિત્રતા નામે રહી ગઈ છે. સત્ય વયું ગયું. આજનો માણસ સત્ય નથી. પવિત્રતા વહી ગઈ છે, દાન વયું ગયું છે. આ ધર્મની હાનિ થઈ છે. અને આ બાજુ પૃથ્વી પણ રડતી હોય. આ કળિયુગનું સમન કરે છે, દમન કરે છે. માયરો નથી, નિગ્રહ કરે કળિયુગનો રાજા પરીક્ષિત. મારે નહીં, કારણ કે એનામાં એક સદગુણ છે. કલિયુગમાં કેટલાય દોષ છે, પણ એક ગુણ એવો છે, કલિયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં તમે જે સતયુગની અંદર માડી તારું કંકુ, સતયુગની અંદર જે તપશ્ચર્યા કરવાથી યુગોથી ન મળે, એ કળિયુગમાં કેવલ ભગવાન નામ લેવાથી મળે છે.